અમદાવાદના રાજકીય માહોલમાં ચૂંટણી પહેલા હવે એક એવો વિડીયો સામે આવ્યો છે જે માત્ર રાજકીય ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ સંવેદનશીલ મુદ્દાઓને કારણે વિવાદનું રૂપ ધારણ કરી રહ્યો છે। જ્યારે ભાષણોમાં ધર્મ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠે ત્યારે તેની અસર સીધી સમાજના વાતાવરણ પર પડે છે અને હાલ અમદાવાદમાં કંઈ એવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમદાવાદમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા નેતા દ્વારા મુસ્લિમ સમાજને સંબોધતા કેટલાક નિવેદનો કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને વાયરલ થયેલા વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આપની સરકાર આવશે તો મસ્જિદો તૂટવા નહીં દેવામાં આવે અને લોકોને રસ્તા પર નમાઝ પઢવાની છૂટ આપવામાં આવશે। સાથે જ મુસ્લિમ સમાજની ચિંતાઓ અંગે પણ તેમણે વાત કરી હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। આ વિડીયોને લઈને હવે રાજકીય પ્રતિક્રિયાઓ વધવાની શક્યતા છે, કારણ કે વિડીયોમાં અન્ય પક્ષોને લઈને પણ ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અન્ય પક્ષો મુસ્લિમોના મુદ્દે લડતા નથી, ત્યારે આપ તેની સાથે ઊભા રહેશે। જોકે આ વિડીયોની સંપૂર્ણ પરિસ્થિતિ શું છે અને આખું ભાષણ કયા સંદર્ભમાં આપવામાં આવ્યું હતું તે હજુ સ્પષ્ટ થવાનું બાકી છે। જુઓ તે વાયરલ વિડીયો। पूछा था दिल्ली से कि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास चाहिए। दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आवे ने जो मस्जिदों के प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए। रह गया तो रास्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रास्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान है, अपने को अपनी कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते। तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाल्लाह। બીજી તરફ આવા નિવેદનોને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શું ચૂંટણી પહેલા મતદારોને પ્રભાવિત કરવા માટે આવા સંવેદનશીલ મુદ્દાઓ ઉછાળવામાં આવી રહ્યા છે કે પછી આ કોઈ સમુદાયની ચિંતાઓ રજૂ કરવાની કોશિશ છે? કારણ કે ગુજરાત જેવી સામાજિક રચનામાં આવા નિવેદનોનો પ્રભાવ વધુ ગંભીર બની શકે છે। અંતમાં સવાલ એ છે કે શું આ વિડીયો ચૂંટણીના માહોલને વધુ ધ્રુવીકરણ તરફ ધકેલશે અને શું રાજકીય પક્ષો આવા મુદ્દાઓથી દૂર રહી શકે છે? હવે નજર રહેશે કે આ મામલે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવે છે કે નહીં। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।